નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી મિત્રતા ગમે તેટલી ગાઢ હોય, પરંતુ આવા લોકોની સાથે મિત્રતા ક્યારેય ન કરવી જોઈએ જે આપણા જીવનું કારણ બની જાય। આ વિડિયો એક માહિતી આપવા બનાવેલ છે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। આ રસપ્રદ વાર્તા પણ છે। આ વિડિયોમાં જણાવેલ બાબતોને જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે। ઘણીવાર આપણે ના સમજણ અને અજ્ઞાનતાથી કંઈક એવું કરી લઈએ છીએ જેના કારણે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ। પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો આપણે આ મુસીબતમાં ન પડ્યા હોત। આપણે મુસીબતમાં પડતા પહેલા થોડી સાવચેતી કેમ રાખીએ જેથી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે। તેથી જ સંયમીને સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે। મિત્રો, અંધ વ્યક્તિ એ નથી કે જે પોતાને જુએ છે। અંધ વ્યક્તિ તે છે જે બીજાને જુએ છે। કોઈ પણ કામ કરતા પહેલા માણસે પોતાની જાતને તપાસી લેવી જોઈએ કે તેમાં તેને ફાયદો થશે કે નુકસાન। સૌપ્રથમ તે પોતાની જાતને કસોટીમાં મૂકીને પરીક્ષણ કરે છે। તે વ્યક્તિ પોતાને બધા પાપો અને દોષોથી બચાવે છે। તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે। જે પોતાનું ધ્યાન રાખતું નથી તે પોતાને પાપોની ભઠ્ઠીમાં નાખે છે અને નિર્દોષ હોવા છતાં તેને મારી નાખવામાં આવે છે। મિત્રો, ચાલો હું તમને આ સંદર્ભમાં એક વાર્તાનો પરિચય કરાવું। પ્રિય દર્શકો, કોઈ એક કૂવામાં ગંગદત્ત નામનો દેડકો રહેતો હતો। ગંગદત્ત દેડકાનો રાજા હતો। એક વાર તેને તેની પ્રજાએ ખૂબ દુઃખી કર્યો। તેથી હતાશ થઈને તે બહાર નીકળી ગયો। તેણે બહાર આવી તેના પરિવારના દેડકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું। કહેવાયું છે કે પોતાનો અપમાન કરનારનો બદલો લઈ મનુષ્યએ તેનો પુનઃજન્મ થયો હોય એમ માનવું જોઈએ કે આમ વિચારી રહ્યો હતો ત્યાં જ તેને નજરમાં બેસી રહેલા એક સાપ ઉપર પડી। તેણે કોઈ પણ ઉપાય સાપને કૂવામાં લઈ જવા વિચાર્યું અને કહ્યું છે કે માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ભેળાવી દેવો જોઈએ। આમ વિચારીને દરની પાસે જઈ એણે બૂમ પાડી, ભાઈ પ્રિયદર્શન, બહાર આ। સાપે અવાજ સાંભળી વિચાર્યું, મને કોણ બોલાવી રહ્યું છે? અવાજ ઉપરથી તે મારી જાતનો તો નથી લાગતો। વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી। મારે જાણવું પડશે કે છે કોણ, કારણ કે જેના કુલ ચારિત્ર, સદાચાર, રહેઠાણ વગેરે જાણતા ન હોઈએ તેની મિત્રતા કરવી જોઈએ નહીં। કદાચ કોઈ મને આમ બોલાવીને પકડી લેતો। તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? દેડકાએ કહ્યું, હું દેડકાઓનો રાજા છું અને તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું। સાપ બોલ્યો, તો જૂઠું બોલે છે। ભલા આગની સાથે વળી કદી તણખલું મિત્રતા કરતું હશે। કહ્યું છે કે જે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્નમાં પણ જવું જોઈએ નહીં। તો આવી ખોટી વાત કેમ કરે છે? ભાઈ, હું સાચું કહું છું। તમે સ્વભાવથી જ અમારા શત્રુ છો, તે પણ હું જાણું છું। છતાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું। કહેવાયું છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ। કોણે તારું અપમાન કરી છે? તારી પ્રજાએ તારું રહેઠાણ ક્યાં છે? એક કૂવામાં તો હું શી રીતે આવી શકું? અને કદાચ આવું તો પણ ત્યાં મારે માટે એવી કોઈ જગા નહીં હોય કે જ્યાં બેસીને હું તારું અપમાન કરનારાઓને મારી શકું। સાપને કહ્યું, ભાઈ જો તમે આવવા તૈયાર હો તો હું તમને તે કૂવામાં લઈ જઈ શકું એમ છું। કૂવામાં નીચે એક બખોલ છે।
તેમાં બેસીને તમે મારા પરિવારના દેડકાને સહેલાઈથી મારી શકશો. ગંગદત્તની વાત સાંભળી સાપે વિચાર્યું કે હવે હું નબળો થઈ ગયો છું. કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં આવું છું. આ ગુલામ ઘરે તો સુખેથી જીવવાનો સારો રસ્તો મને બતાવ્યો તો હું ત્યાં જઈને ઘણા બધા દેડકાને મારીને ખાઈ શકીશ. આમ વિચારીને તેણે ગંગદત્તને કહ્યું, ભાઈ જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું. તો મારી આગળ આગળ ચાલતો થા. ગંગદત્ત બોલ્યો, ભાઈ પ્રિયદર્શન, હું તમને સહેલાઈથી એક કૂવામાં પહોંચાડી દઈશ. પણ તમારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? તમારે મારા અંગત કુટુંબીજનોનું રક્ષણ કરવું પડશે. સાપે કહ્યું, તારી વાત મને મંજૂર છે. તું જેને જેને બતાવીશ તેને તેને જ હું ખાઈશ. કૂવા પાસે આવ્યો અને રેતના ડોલકામાં ચડાવી તેને કૂવામાં લઈ ગયો. તેણે કૂવાની બખોલમાં સાપને બેસાડીને તેના અંગત કુટુંબીજનોની ઓળખાણ કરાવી. સાથે સાથે તેણે તેનું અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા. સાપે કૂવાની બખોલમાં બેસી એક પછી એક એમ બધા દુશ્મન દેડકાને પતાવી દીધા. જ્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું, હવે તું મારે માટે બીજા ભોજનની વ્યવસ્થા કરી દે, કારણ કે હું તારા કહેવાથી જ અહીં આવ્યો છું. ગંગદત્તે તેને કહ્યું, ભાઈ પ્રિયદર્શન, તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે. હવે અહીં તમારે માટે ખોરાક બચ્યો નથી. તો હવે તમે આ રેતના ડોલકામાં ચડીને બહાર નીકળી જાઓ. સાપે કહ્યું, ગંગદત્ત, તારું કહેવું યોગ્ય નથી. હવે બહાર જઈને હું શું કરું? કારણ કે મારા દરમાં હવે કોઈ બીજા સાપે કબજો જમાવી દીધો હશે. હવે તો હું અહીં જ રહીશ. તું તારા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે. જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ. ગંગદત્તે વિચાર્યું, અરે આ નીચ સાપને અહીં લાવીને મેં મારા જ પગ પર કુહાડો માર્યો છે. જો હું એની વાત નહીં માનું તો એ મારા બધા કુટુંબીજનોને ખાઈ જશે. કહેવાયું છે કે ગંદા કપડાં પહેરેલો માણસ જેમ ગમે ત્યાં બેસી જાય છે, તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી. એક દિવસ સાપ ગંગદત્તના પુત્ર યમુના દત્તને ખાઈ ગયો. ગંગદત્ત જોર જોરથી વિલાપ કરવા લાગ્યો. તેને રડતો જોઈ તેની પત્નીએ કહ્યું, સ્વજનોનો નાશ કરનાર એ નીચ હવે રડવાથી શું વળવાનું છે? પોતાના જ સ્વજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે? તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો. હવે કૂવાના બધા દેડકા ખવાઈ ગયા હતા. બચ્યો હતો એકમાત્ર ગંગદત્ત. એકવાર સાપે તેને કહ્યું, ગંગદત્ત, હવે અહીં એક પણ દેડકો બચ્યો નથી અને મારાથી ભૂખે રહેવાતું નથી. તું મને ખોરાક લાવી આપ, કારણ કે હું તારે લીધે જ અહીં આવ્યો છું. ગંગદત્તે કહ્યું, મિત્ર, મારા જીવતા તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું બીજા દેડકાને અહીં લઈ લાવું. ભાઈ, તું મિત્ર હોવાથી હું તને ખાઈ શકતો નથી. તને હું આજ્ઞા આપું છું. ગંગદત્તના જીવમાં જીવ આવ્યો. તે કૂવાની બહાર નીકળી ગયો. સાપ એના પાછા આવવાની રાહ જોતો રહ્યો, પણ ઘણા દિવસો સુધી તે પાછો ન આવ્યો. ત્યારે તેણે કૂવાની બીજી બખોલમાં રહેતી ધોને પૂછ્યું, હે કલ્યાણી, તું ગંગદત્તને સારી રીતે ઓળખે છે તો તેની પાસે જા અને મારો સંદેશો પહોંચાડ કે જો બીજા દેડકા અહીં આવી શકે તેમ ન હોય તો તે એકલો જ પાછો આવી જાય. હું તેના વગર રહી શકતો નથી. તેની સાથે દગો નહીં કરવાનો હું વચન આપું છું. ઘો એ સાપની વાત માની લીધી. ગંગદત્તની પાસે જઈને તેણે સાપનો સંદેશો તેને સંભળાવ્યો. ઘોની પાસેથી સંદેશો સાંભળી ગંગદત્તે કહ્યું, કલ્યાણી, જે ભૂખ્યો હોય તે ક્યું પાપ નથી કરતો? ભૂખ્યો જીવ દયા વગરનો હોય છે. તું જઈને સાપને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવવાનો નથી.
આમ કહી તેણે ઘોને પાછી મોકલી દીધી. પછી દેડકાએ કહ્યું, બધું જ ખોઈ બેસીને હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ બળવાનની સાથે સ્પર્ધા તથા સ્ત્રી, બાળક, વૃદ્ધ અને મૂર્ખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં. મૂર્ખ પુત્ર, મૂર્ખ કન્યા, ક્રોધ કરવા વાળી સ્ત્રી, ગરીબી, દુષ્ટ લોકોની સેવા, હંમેશા દેવું કરીને ખાવું, આ 6 બાબતો ક્યારેય સુખ આપતી નથી. આનાથી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે. દેડકો હવે સમજી ગયો હતો કે એકબીજા સાથેનો કલેશ દુઃખનું કારણ બને છે. ઇતિહાસ સાક્ષી છે કે અરસપ્રસના ક્લેશથી જ મહાભારતનું યુદ્ધ થયું. અરસપ્રસના ક્લેશથી જ આપણા દેશ પર મુઘલો અને અંગ્રેજોએ રાજ કર્યું કહેવાય છે. અને ભૂલથી પણ આ લોકોની મિત્રતા ન કરવી જોઈએ. ભલેને ગમે તેટલી ગાઢ મિત્રતા હોય. તો ચાલો જાણીએ કે કેવા લોકોની મિત્રતા ન કરવી જોઈએ. નંબર 1. ખરાબ કામ કરવાવાળા લોકો. તેમની સાથે ગમે તેટલી ગાઢ દોસ્તી હોય પણ તેમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. નંબર 2. જે વ્યક્તિ ખૂબ જ ખાવાનું ખાતું હોય. નંબર 3. જે વ્યક્તિ બધાની સાથે વેરભાવ રાખતો હોય. નંબર 4. જે વ્યક્તિ ખૂબ જ મોટો ઠગ અને કપટી હોય. નંબર 5. હિંસા કરવા વાળો વ્યક્તિ, જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય. નંબર 6. જે વ્યક્તિને દેશ, સમય અને કુળનું જ્ઞાન ન હોય તેને. નંબર 7. જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય તેને. મિત્રો, લોકોની ક્યારેય મિત્રતા ન કરવી, અને આવા લોકો તમને હાનિ પહોંચાડી શકે છે. પાપી, દુરુચારી અને અત્યાચારીને શરણ આપવી એ એટલું જ મોટું પાપ છે જેટલું એ કાર્ય કરવા વાળાને પાપ લાગે છે. કહેવાય છે કે દુષ્ટ લોકો સાથે રહેવાથી સજ્જન લોકોનો પણ એ જ રીતે નાશ થાય છે. જે રીતે સૂકા લાકડાની સાથે ભીના લાકડા સળગીને નાશ પામે છે. એટલા માટે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં. એમની સાથે જવું જોઈએ નહીં અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. આવા લોકોથી હંમેશા દૂર રહેવામાં જ ભલાઈ છે. અગ્નિમાં ઘી રેડવા સમાન છે. આમ મિત્રો, જો તમે મિત્રતા કરો છો તો હંમેશા એવી કરો કે જે તમને સુખમાં નહીં દુઃખમાં તમારી સાથે રહે. મિત્રો, જો તમને આ વિડીયોથી સારી માહિતી પ્રાપ્ત થઈ હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો, ફરી મળીશું એક માહિતી સાથે. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.